હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હવે આપણે ભગવાનની દીવાબત્તી થઈ જઈએ. સેજલે આજે કાનાજીને નવરાઈને રેડી કરી દીધા. આજે છે એકાદશી, અમલા એકાદશી. તો આપણે ભગવાનના દર્શન કરાવી દો તમને. ચલો, જય માતાજી. સારું કરજો બધાનો. જય શ્રી કૃષ્ણ. જો આજે અમારા કાનાજી નવા કપડાં પહેરીને રેડી થઈ જાય મસ્ત એવા. આજે છે એકાદશી. જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાનના દર્શન કરી દીધા. હવે આપણે હંતે થોડોક નાસ્તો કરીને પછી જઈએ સ્ટોરે. નાસ્તામાં જો આજે તો ઉપવાસ એટલે સાદું ફ્રૂટ ને એવું થોડુંક કરી લઈએ અને પછી જઈશું સ્ટોરે. ચમકા થોડીક ચિપ્સ લીધી અને એક ઓરેન્જ એના સોલી દઈએ પહેલાં, પછી ખાઈએ ને જઈએ સ્ટોરે. પછી જો ફોલી દીધી, હવે ખાઈ લઈએ ને પછી જઈએ સ્ટોરે. આજે તો બહાર તડકો થોડો કાઢ્યો પણ ઠંડી તો સજ. જો આપણે નીકળી જાય ઘરેથી જઈએ સ્ટોરે. આજે તો મસ્ત તડકો કાઢ્યો પણ ઠંડી છે થોડી થોડી. ચલો તને હવે પછી મળીએ તા. જો ગાઈસ ખાલી અમારો વ્યૂ, રોડનો નજારો. ઝૂમ કરવાનો તો જો પેલા આપણે કેદારનાથ જે હોય ને એવું લાગે. સેમ ટુ સેમ એવું જ સિમલા મનાલી. બ્લેક પહાડ નો ઉપર આમ વ્હાઈટ White સ્નો snow. ચાદર પાથરી જે ને એવું મસ્ત લાગે ને દેખાય. મસ્ત. જુઓ ખાલી આખું. Oh my God. આ પાવ 2 મહિનો પછી મસ્ત પાવ બાહો અલગ નજારો છે. આખો નજારો મસ્ત ફેરવાઈ જશે. ઝાડવે મસ્ત ઉગી જશે. જોરદાર લાગે નહીં? તો બપોરે આપણે આજે બનાવ્યું છે દૂધીનું શાક. અહીંયા દૂધી વઘારી દીધી છે અને બાજુમાં થોડી આપણે દાળ નથી પલાળી, મેં ચણાની તો થોડી બોઇલ કરવા મૂકી. આ દૂધીનું શાક અને અહીંયા જોડે લોટ બાંધવાની બી તૈયારી કરી છે. તો દૂધી ચણા દાળનું શાક અને રોટલી બનાવીશું. તો પ્રિપરેશન કરી દઈએ, લોટ બી બાંધી દઈએ, રોટલી બનાવી દઈએ, કેમ કે 11:30 જેવું થઈ ગયું છે. આજે થોડું લેટ થઈ ગયું છે. કેવું છે પાર્ટી? બધા મજામાં છો? જમવાનો ટાઈમ થઈ ગયો છે. જોઈએ રવિના શું બનાવી. રવિના શું બનાવી બધા કે ચાલ. ખાવાનું શાક રોટલી. શું શાક છે? દૂધી અને દાળ. કાલની સુખડી, ઘી. અહીંયા બની રહી છે ગરમા ગરમ રોટલી. ચલો ખાવા. હા મૂકી આપો પ્લીઝ. ખાવા આવી જવું તો આવી જાઓ. ગરમા ગરમ રોટલી બની રહી છે. પહેલી જ ખાલી છે એટલે ઉતરતી જેક પટેલ ખાશે આજે. આવી જાઓ તમારે ગરમા ગરમ રોટલી ખાવી હોય તો. જી ગાય ખાવાનું કાઢ લીધું છે. ખાવા પેલા છાસ જો. યસ. રિમોટ જુઓ રિમોટ. મૂળ પાછો પડી જો પેલા ઉશિકાન પાછળ. ઘીથી લથપથ રોટલીઓ આવી છે. સુખડી, શાક, રોટલી, પાપડ. કઈ જોવે બીજું? બધું આવી ગયું. હાય, તારક મહેતા જોવા નહીં હજુ રહી નહીં જ્યું? એ તો કરી દીધું ને. કોઈ કેવું નહીં ખાવું હોય તો આવી જાઓ. આવી જાઓ યાર. ખાવું હોય તો આવી જાઓ કે. આ રવિના ખાવામાં ગાઈ એટલી વાર થાય ને પેલું આમ નેની આમ બચ્ચું કરીઓ બાસ્કો લે છે. મારા પતે 15 મિનિટ થઈ. આ પેલી ખીલી ખાય ને, ખીલી જુઓ ખલી જો એવું ખાય. એના કરતાં આ ફાસ્ટ ખાય. જુઓ હશે એવું સટકાવ. ચણા આપ્યા, ચણા પ્રોટીન. જોઈ લો બાપુજીના જેઠીઓ પગ દબાવો. સેવા ભાવી સન. અને રવિના ચેવડું બાસ્કું કાપી તું બતાવજે બધા. ઓકે. આજે તો મેં બહુ બધા વાસણ ધોયા, બધું ખાલી કરીને આમ તેમ. તો ફાઇનલી બધું કામ પતી ગયું. જેઠાલાલ ચાલુ 2 વાગી જાય.
ડન ફોર ધ ડે. હવે થોડી વાર સૂઈ જઈશું. ઓકે. સો ગાઈસ અત્યારે આપણે વાગ્યા જુઓ 4:30 થયા અને આજે તો અલગ ગાડી લીધી અમે. તો પહેલાં તો ગણપતિ બાપાના દર્શન કરી લો અને હું પણ કરી લઉં. અને જો બહાર કેટલું મસ્ત વાતાવરણ. આજે બિલકુલ ઠંડી નહીં, બિલકુલ મતલબ કે થોડી એવી નોર્મલ જ છે બહુ, જે ઇન્ડિયામાં હોય. બહારનો નજારો કેટલો સરસ છે. અને બધા ઘર જેવા જો ગાઈસ એનું ઘર જેવડું મોટું હોય ખાલી હો ને, બાકી એક નંબર. ગાઈસ અમે અહીંયા સોસાયટીમાં આવ્યા છીએ અને જો મોટા મોટા બંગલા પાછા ફરીથી અલગ ડિઝાઇન વાળા હી. કોન્ડો કહેવાનું. કોન્ડો કોન્ડો 3 લાખ ડોલર ભાવ હવે એનો ઘરનો. જો અમારા ડુંગરા વિસ્તાર કેટલું સરસ છે. આ ઝૂમ કર્યું. બોખરો કે અમુક લોકો આના. ગાઈસ જો અમે અહીંયા આવ્યા હતા ને એ બાજુમાં સ્કી એરિયા હ. આમાં બેહીને ઉપર જવાનું છેક તે અને આરે રેસ્ટોરન્ટ આરે રહીને રેસ્ટોરન્ટ. અને જો પેલો પબ્લિક અમુક લોકો સ્કી કરે હ, અમુક છોકરાને જો એ પેલો પડ્યો ભૂઈ ઊભો થઈ જવા દે એટલા. અહીંયાથી ઉપર ડુંગરા ઉપર જવાનું, પછી ત્યાંથી અહીંયા નીચે આવવાનું. અમને તો આવું તો નહીં આવડતું. બાકી આર્યો છે એનો પાર્કિંગ એરિયા. આ પબ્લિક ઘેર વળી હવે સ્કી કરીને તો જવું પડશે કોઈક દિવસ ઉપર. બાકી આ બાજુ હું જોઈ લઈએ થોડું. આપણે જો આર્યું સ્નોમોબિલ ગાઈસ. આવું ચલાવવાનું સ્નોમાં. આવું બાઈક આવો ચેવડું મોટું લાગે ડેન્જર. અને આર્યું અહીંયાથી બેસવાનું. આપણે તો આટલી ઠંડીમાં તો ઘરમાં જ રહીએ, બહાર નીકળીએ જ નહીં. અને આ લોકો તો જ્યાં જલસા કરી. જય શ્રી કૃષ્ણ બધાના. આજે તો હમણાં હાલ જ ઉઠી અને જમવાનું બનાવવાનું, પાણીપુરી બનાવવાની છે. તો ફટાફટ ટ્રાય બનાવવાનું ચાલુ કરી દો, પછી થોડી વાર રહીને વિડીયો મળીએ, નહીં તો લેટ થઈ જશે. તો આપણા મસ્ત પાણીપુરી માટે રગડો બનાવવા માટેનો સેટઅપ થઈ ગયો. વિચાર્યું કે આજે ગરમા ગરમ લાઈક લારી ઉપર મળે ને એવી રીતે આ ખાલી મસાલો સેટઅપ કર્યો. એન્ડ પછી ગેસ ચાલુ કરી એની અંદર પાણી વેડી બીજા બધા મસાલા નાખીને ગરમ પાણીપુરી આપીશું બધાના. તો ખાલી સેટઅપ થઈ ગયું છે, એ બનાવવાનું બાકી છે. જોડે આ ફુદીનાનું પાણી બની ગયું છે, પછી આ ગળ્યું પાણી બનાવ્યું છે આંબલીનું અને ખજૂરનું, પછી જોડે દહીં છે અને કોબીજ ડુંગળી કાપી દીધી છે અને પાણીપુરીનું પેકેટ. ઓલમોસ્ટ આખું સેટઅપ છે. ચાલુ કરીશું આપણે ગરમા ગરમ પાણીપુરી બનાવવાનું. આમ તો હું ડાયરેક્ટ જ રગડો બનાવી દઉં, પણ આજે વિચાર્યું કંઈક થોડું અલગ કરું, કેમ કે એવી રીતે લાઈક કંઈક નવી રેસીપી ટ્રાય કરીએ તો ખબર પડે કઈ સારી લાગે, બેટર ટેસ્ટ કરે છે. તો ચલો ત્યાં હવે સ્ટાર્ટ કરી દઈએ. આ રગડો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે, જેમાં હું આ એવરેસ્ટનો થોડો મસાલો બી નાખીશ. થોડો એવો ગરમ મસાલો નાખીશું અને આપણે જે ફુદીનાનું કોથમીરનું જે આપણે રેગ્યુલર પાણી બનાવ્યું એ થોડું એડ કરીશું. થોડું સાદું પાણી યુઝ કરવાનું, થોડું એ કરવાનું, એટલે મસ્ત રગડો તૈયાર થશે.
ગરમ ગરમ. આવી રીતે કરવાનો એક ફાયદો કે લાઈક જેટલું સ્પાઇસી બનાવવું હોય ને તમારે આમ એવી રીતે બનાવી જવાય પોતાની રીતે. એન્ડ બીજા કોઈને નોર્મલ જોઈતું હોય તો એ બી પાછળથી થઈ જાય. એટલું આઈ થિંક ઇઝી રહે આવી રીતમાં. સારી બનશે પકોડી. અહીંયા મેં ભેળ બનાવવાની થોડી તૈયારી કરી. લાઈક રગડો બી છે અને દહીં છે જોડે, ઘરી ચટણી છે. તો મેં વિચાર્યું કે થોડી ભેળ બી બનાવી દઈએ એક ડીશ બધા માટે. તો કેવું કે પકોડી જોડે ભેળ બી થઈ જાય, સારું રહે. તો એના માટે ટામેટાં, કાકડી, બીટ, પછી ડુંગળી અને કોબીજ તો છે જ, તો એ બી બનાવી દઈએ. ગાઈઝો ખાવા ગરમા ગરમ પાણીપુરી બની રહી છે ફર્સ્ટ ક્લાસ. અને એ રાતના વાગે 11. તમે જોવો ખાલી બધું બહુ કામકાજ ચાલતું હતું. સ્ટોરમાં કેમેરા નાખવાનું કામ ચાલતું હતું એટલે બધું સેટઅપ જ છે બહુ પણ લેટ પડી ગયા. લેટ પડી ગયા છે ખાવામાં. દાબીએ છીએ 11 વાગે પણ ભૂખ્યા તો થઈએ. દાબી નથી છીએ. બેચી આજનું થોડી મજબૂત બની છે ગાઈસ, ફર્સ્ટ ક્લાસ. મજૂરી કરીને આવે એટલે ભૂખ અલગ જ લાગે. મજૂરી ના કરી ભૂખ ના લાગે. બરોબર મજૂરી કરીને આ કેમેરા બે મારા વાર ખેંચી એટલે ગુસ્સા થયા છીએ. ખાઈ લો તાન મસ્ત. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. બધાને ગુડ નાઇટ. ભગવાન બધાને ખુશ રાખે. થેન્ક યુ વેરી મચ.